પણ જેવા સાહેબ ડેમો લેક્ચર્સ ખતમ થાય ને એટલે એમનો આપણે પાયો મજબૂત કરવાનો છે. અને સાહેબ આ પાયો મજબૂત કઈ રીતના થાય પાયામાં જોઈશું. આખું ગામ જાણે છે સાહેબ કે જીસીઆરટી જરૂરી છે, કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરો છો, મેથ્સ જરૂરી છે. તો આમાં સાહેબ આપણે પહેલા શું કરવાના છીએ? પહેલા એ છોકરાઓને આપણે મેથ્સ એકડે એક થી કરાવવાના છીએ સાહેબ. શું વાત છે! ક્યાંથી શરૂ કરશું સાહેબ? સાવ સરવાળાથી સ્ટાર્ટ કરશું. સરવાળા બાદબાકીથી આપણે સ્ટાર્ટ કરશું. બરાબર, ભાગાકાર ગુણાકાર કઈ રીતના થાય ત્યાંથી, છેદ કઈ રીતના ઉડે, એ બધું સાવ સામાન્ય. જેને ગણિત હાવ નથી, જેમ કે મન હાવ નથી આવડતું, તો મારે કદાચ પીએસઆઈ બનવું હોય ને તો મારે બેઝ થી સ્ટાર્ટ કરવું જોઈએ. અને અહીંયા હું તમને જરૂરથી કહીશ કે ઘણીવાર આપણે અહમમાં સાહેબ રહી જઈએ કે ના મને તો આવડે છે, અને આ જ કારણથી આપણે રહી જતા હોઈએ છીએ. એક બે વાર ફેલ થઈને પછી આપણને બધું હુજે કે ફરી એક વખત સ્ટાર્ટ કરું, હાવ પાયાથી સ્ટાર્ટ કરું. તો જે વિદ્યાર્થીઓ સાવ ફ્રેશર છે એ લોકોને કહીશ કે તમારા માટે તો ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે. જે લોકો ફેલ થયા છે ને ફરી એક વખત મસ્ત ધાર કાઢવાનો વારો છે. મેથ્સને આપણે ક્યાંથી કરીશું? એકદમ એકડે એકથી મેથ્સ કરીશું સાહેબ. અને સામે આપણે જીસીઆરટી કરવાના છીએ સાહેબ. આ જીસીઆરટી ને સાહેબ આપ જાણો છો સ્પર્ધાત્મક પરીક્ષાની ગીતા તરીકે આપણે માનીએ. હવે આ જીસીઆરટી માં સાહેબ ધોરણ 6 થી સ્ટાર્ટ કરી અને ધોરણ 12 સુધીની આપણે જીસીઆરટી કરાવીશું. આમાં કયા કયા વિષય કરાવીશું સાહેબ? ખાસ કરીને હિસ્ટ્રી નામનો વિષય છે તો એ આપણે કરાવીશું. જીઓગ્રાફી નામનો વિષય છે તો એ આપણે કરાવીશું. આર્ટ એન્ડ કલ્ચર નામનો વિષય છે તો એ આપણે કરાવીશું. બરાબર, અને પોલિટીનું પણ પ્લાનિંગ છે, રાઈટ? તો આ 4 વિષયો છે, 4 વિષયો આપણે કરાવીશું. એટલે સાહેબ 6થા ધોરણથી લઈ 12મા ધોરણ સુધી બેઝિક એનો પાયો મજબૂત થાય. હવે કાલ સવારે અકરમ સાહેબ ભણાવે, હું ભણાવું. ઉદાહરણ તરીકે હું ભૂગોળ ભણાવવાનો છું, તો ભૂગોળમાં હું તમને સીધું ફિઝિકલ જ્યોગ્રાફીમાં જઈને એમ કહું ઓશેનિક કરન્ટ્સ એટલે શું, રાઈટ? પણ તમને ડેફિનેશન ખ્યાલ હોય, તમને પાયો ખબર હોય તો મજા આવે. બાકી નકર એ જ સમજાવવામાં ઘણો બધો સમય વયો જાય. આ એક ડિક્શનરી તરીકે તમે કહી શકો કે એકદમ પાયાથી તમે સમજો છો, એકડા બગડા છે આ એ સમજાઈ જાય છે. પછી જટિલમાં જટિલ કેલ્ક્યુલેશન કેમ ન હોય એ તમે કરી શકશો સાહેબ. આ આપણે આ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ આપણે ચલાવવાના. રોજ 1.5 કલાક મેથ્સ રીઝનિંગ કરાવવાના છીએ રોજ. યસ સર. અને ઓલમોસ્ટ એટલું ને એટલું, કદાચ આમાં થોડોક સમય વધે એટલે રોજ છોકરાએ અંદાજિત સાહેબ 3.5 થી 3.5 કલાકનો ટાઈમ કાઢવાનો છે. સમય કદાચ વધે સાહેબ. કોઈ ટોપિક એવો છે કે સાહેબ લાંબો છે, કોઈ ટોપિક એવો છે કે સાહેબ ટૂંકો છે, તો એ થોડુંક એડજસ્ટ કરવાનું. અને કરશો જ ને, સમજો તમે જ તે ઈચ્છો છો કે સાહેબ હજી વધુ ભણાવો, હજી સારું ભણાવો એમ. તો આ રોજ આપણે સાહેબ 3-3.5 કલાક કે 4 કલાક સુધી પણ જઈએ. પેલા પાયો મજબૂત કરાવશું. આની સિવાય એને કાંઈ કરવાનું નથી. આ પાયો મજબૂત થઈ ગયો. એક વખત જીસીઆરટી અને મેથ્સ છે એ મેથ્સના લેક્ચર ખતમ થઈ ગયા સાહેબ, પછી આપણે વિષય વાઇઝ જાશું, સબ્જેક્ટ વાઇઝ જાશું. યસ સર. હજી થોડુંક ડિટેલમાં આપણે કહી દઈએ. યસ સર. જી સર. આ જે પાયો છે, આ પાયો ટોટલ છે ને સાહેબ આપણે 30 દિવસ માટે કરવાની છે સાહેબ. ઓકે સર. 30 દિવસ આની મહેનત કરવાની છે, જેમાં સાહેબ આપણે ઓલમોસ્ટ 15 દિવસ સુધી મેથ્સ અને જીસીઆરટી ના લેક્ચર આવશે. ડન. 15 દિવસમાં મને એટલું ખબર સાહેબ કે મેથ્સ છે તો મેથ્સ નો પાયો છે એ આખો આરામથી પતી જાય. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, છેદ ઉડાડતા, ટકા શોધતા બધું તમને આવડી જાય. આ સિવાય બાકીના 15 દિવસ જીસીઆરટી તો હાલશે જોડે. બાકીના જે 15 દિવસ છે તો એમાં 2 લેક્ચર જીસીઆરટી ના આવશે. એટલે ઓલમોસ્ટ છે 30 દિવસ સુધી જીસીઆરટી ના પણ લેક્ચર આવશે, જેમાં આપણે બેઝિક જીસીઆરટી આખું કવર કરવાનું છે. તો 30 દિવસ સાહેબ આ પાયો હાલવાનો છે. અને સ્ટુડન્ટને સાહેબ આપણે છે ને એક પીડીએફ આપવાના છે સરપ્રાઈઝ સાહેબ. યસ સર. કે જે આપણો સ્ટડી પ્લાન છે, જે આપણે સાહેબ ખાસ ઓફલાઈન વાળાને જ આપીએ છીએ. આપણે ઓફલાઈન સિવાય નથી આપતા. લોકોને નહીં ખબર હશે, ઓફલાઈન ના વિદ્યાર્થી હોય તો કદાચ જાણ હોય. જો આ રીતનો આખો સ્ટડી પ્લાન છે જે તમને મળવાનો છે. જેમ કે સાહેબ હિસ્ટ્રી હોય તો હિસ્ટ્રીના જે ટોપિક છે સિંધુ ખીણની સભ્યતા, તો જીસીઆરટીમાં ક્યાંથી વાંચવાનું? ધોરણ 6 પ્રકરણ 6, ધોરણ 11 પ્રકરણ 2. આની આખી એક પીડીએફ બનશે અને એ પીડીએફ તમને મળવાની છે. બરાબર? હિસ્ટ્રીની, જીઓગ્રાફીની, પોલિટીની, કલ્ચરની, ઇકોનોમીની, સાયન્સની બધી જ પીડીએફ તમને આખો સ્ટડી પ્લાન તૈયાર થવાનો છે. અને આખો સ્ટડી પ્લાન તમને ચેપ્ટર વાઇઝ, ટોપિક વાઇઝ ગોઠવીને તમને મળી જશે. કારણ કે સાહેબ કેવું હોય કે ભૂગોળ તમે ભણાવો છો, હિમાલય છે તો હિમાલય 3 જગ્યાએ આપ્યો હોય, 6ઠામાં આપ્યો હોય, 10માં આપ્યો હોય અને 11માં આપ્યો હોય. તો એ જે હિમાલય જ્યાં છે બધા ભેગો કરી નાખો અને એક તમને સ્ટડી પ્લાન બનાવી દઈશું. એ સ્ટડી પ્લાન તમારે જીસીઆરટીનો વાંચવાનો થાય. એટલે એની પીડીએફ તમને મળી જશે. એ આપણે દરેક ઓફલાઈન સ્ટુડન્ટને આપતા જોઈએ છીએ. આ વખતે તમને લાઈવમાં પણ એ સ્ટડી પ્લાન આપી દેવાનો છે.
રાઈટ. એટલે 30 દિવસમાં તમે કીધું એમ સાહેબ આખો પાયો સ્ટડી પ્લાન કમ્પ્લીટ થઈ જશે. ઓકે સર. પછી સાહેબ આપણે સબ્જેક્ટ વાઇઝ જવાના છીએ, અલગ અલગ સબ્જેક્ટો આપણે સ્ટાર્ટ કરીશું, બરાબર. જેમાં સાહેબ એક સાઈડ આપણે મેથ્સ રીઝનિંગ સ્ટાર્ટ કરવાના છીએ સાહેબ. કા મેથ્સ રહેશે કા પછી રીઝનિંગ રહેશે. 3 દિવસ મેથ્સ રહે, 3 દિવસ રીઝનિંગ રહેશે, બરાબર. અને એક સાઈડ સાહેબ આપણે જીકે જીએસ ના જે વિષયો છે એને આપણે સ્ટાર્ટ કરીશું. અને સાહેબ બેઝ થી જ સ્ટાર્ટ કર્યું છે, અહીંયા બધું સરસ રીતના સમજી લીધું, પણ વધુ ગુણભાર વાળા જે વિષયો છે એને વધુ પ્રાધાન્યતા આપીને પહેલા આપણે એને ભણાવીશું. નાના નાના વિષયો છે બધાને કવર કરવાના છે આપણે, પણ 2 પાર્ટમાં આપણે એને ડિવાઈડ કરશું. રેગ્યુલર એ લોકોને 2 લેક્ચર રહેવાના છે સાહેબ, બરાબર. 1.5 કલાકના એમને 2 લેક્ચર રહેશે સાહેબ. એક સાઈડ મેથ્સ રીઝનિંગ રહેશે, 3 દિવસ મેથ્સ, 3 દિવસ રીઝનિંગ, અને એક સાઈડ જીએસ સ્ટાર્ટ થશે સાહેબ, બરાબર. જીએસ માં જો કદાચ સાયન્સ એન્ડ ટેક સ્ટાર્ટ થયું તો પછી એની સામે પોલિટી હશે, એવી રીતના, બરાબર. હું સમજાવી દઉં સાહેબ. જી સાહેબ. ડિટેલમાં જ આપણે એને કહી દઈએ સાહેબ. મેથ્સ અને રીઝનિંગ આની સાથે આપણે સાહેબ એક સબ્જેક્ટ ચાલુ કરવાનો છે, એ છે પોલિટી, સૌથી વધુ વેઇટ 30 માર્ક. અને બીજો એક જે સબ્જેક્ટ ચાલુ કરવાનો છે એ છે હિસ્ટ્રી. રીઝન સાહેબ કે હિસ્ટ્રી થોડુંક હળવાશ આપે અને મોટો વિષય છે, પહેલા એને કવર કરી લઈએ, અને એમાં કરંટ અફેર ક્યાંય નથી, એટલે પહેલા આ 4 સબ્જેક્ટ કવર કરવાના છે. આપણો પ્લાનિંગ શું છે સાહેબ? આ 4 સબ્જેક્ટ છે ને એવરેજ 100 કલાક આપણે વિદ્યાર્થીને ભણાવવાના છે. 100 કલાક પોલિટી ચાલશે, 125 કલાકની આસપાસ સાહેબ હિસ્ટ્રી ચાલશે. મેથ્સ છે તો મેથ્સ સાહેબ અહીંયા તો આપણે ભણવાના જ છીએ પાયામાં, 15 બીજી વાર એ સિવાય 100 કલાક. હા, અને રીઝનિંગ છે તો રીઝનિંગ બી આપણે 100 કલાકની આસપાસ ભણીશું. જો તમે જાતે સ્ટડી કરો છો તો સાહેબ એવું કંઈક રાખાય કે આ 4 વિષય છે એને તમારે એવરેજ 25 થી 30 દિવસ આપવા પડે. 4 મહિના તમારે આ 4 વિષયમાં આપવા પડે, 25 થી 30 દિવસ. પોલિટી એનું વેઇટેજ વધારે છે, મેથ્સ એનું વેઇટેજ વધારે છે, રીઝનિંગ એનું વેઇટેજ વધારે છે, અને હિસ્ટ્રી એ લેન્ધી સબ્જેક્ટ છે. એટલે એવરેજ તમારે આ 4ને 1 મહિનો આપવો પડે. આજથી તૈયારી ચાલુ કરો છો, 8-9 મહિના છે તમારી પાસે, તો લગભગ તમારો 50% ટાઈમ છે એ આટલામાં જતો રહ્યો. બેઝિક કર્યું, જીસીઆરટી કર્યું, મેથ્સ કર્યું, રીઝનિંગ કર્યું, પોલિટી કર્યું, હિસ્ટ્રી કર્યું. આ તમારો આખો ટાઈમ પૂરો થશે. આપણા બેચની અંદર ઓલમોસ્ટ 100 દિવસ આ 4 સબ્જેક્ટ ચાલશે. બીજા 100 દિવસ કયા સબ્જેક્ટ ચાલશે એ બી હું તમને કહી દઉં કે બીજા 100 દિવસમાં તમારે એક તો જો સાયન્સ છે, જો તમે કોન્સ્ટેબલમાં છો તો સાયન્સ છે, અને સાયન્સ ટેક છે. જો તમે પીએસઆઈમાં છો તો સાયન્સ ટેક પણ એટલું જ ચાલશે. આ સિવાય જીઓગ્રાફી છે. આ બંને સબ્જેક્ટ પણ આપણે 100 કલાક ભણવાના છે. આ સિવાય એક તમારો સબ્જેક્ટ થઈ ગયો કલ્ચર, એટલે કે 60 કલાક આપણે કલ્ચરને આપવાનું છે. આ સિવાય સાહેબ એક થઈ ગયું જીકે, 20 કલાક સાહેબ આપણે જીકે ભણાવશું આ વખતે. આ સિવાય પીએસઆઈમાં થઈ ગયું ઇકોનોમી. આ સિવાય થઈ ગયું એન્વાયરમેન્ટ. આ બંને સબ્જેક્ટ બી આપણે 40 કલાક ભણાવવાના છે. એટલે જો તમે તૈયારી કરી રહ્યા છો તો 100 દિવસ આને આપો, બાકીના 100 દિવસ તમે આને આપો. આની જોડે સાહેબ, આ બધાની જોડે તમારે સાથે શું કરવાનું છે? કરંટ અફેર. મજબૂત. કારણ કે આ બધા સબ્જેક્ટ તમને દેખાશે ક્યાંક ને ક્યાંક કરંટ જોડે લિંક છે. એન્વાયરમેન્ટ, ઇકોનોમિક્સ, જીઓગ્રાફી, સાયન્સ ટેક, આ બધા સબ્જેક્ટ ક્યાંક ને ક્યાંક કરંટ સાથે લિંક છે. એટલે જ્યારે બાકીનું જે 100 દિવસનું પ્લાનિંગ છે, આ 100 દિવસમાં તમારે કરંટ એટલું બધું નહીં કરો તો ચાલશે. દર અઠવાડિયે અડધી કલાક મનીષ સાહેબ આવશે અને અડધી કલાક તમને મનીષ સર કરંટ કરાવી દેશે. પણ જેવા 100 દિવસ પતે છે, એક્ઝામની જેમ આપણે નજીક જઈશું, કરંટ અફેરના સબ્જેક્ટ છે અને જોડે કરંટ અફેર પણ આપણે કરતું જવાનું છે. એટલે બાકીના 100 દિવસ સાહેબ આવો કોઈક પ્લાનિંગ ચાલશે. આ સિવાય જે પીએસઆઈના સ્ટુડન્ટ છે એના માટે હજી ગુજરાતી અને ઇંગ્લિશ, આ પણ સાહેબ 30 થી 40 કલાક બંને સબ્જેક્ટ છે ઓન એન એવરેજ આપણે ભણવાના છે. આમાં ગુજરાતી ગદ્ય ગ્રહણ બી આવી જશે. ટેન્શન નો લેતા, કોન્સ્ટેબલ વાળાને આવી જશે, એનો કોઈ ટેન્શન નહીં કે આ રહી ગયું. તો જો સાહેબ જે લોકો તૈયારી કરે છે, તમને જે પ્લાનિંગ આપ્યું કે તમારે ઓલમોસ્ટ 1 મહિનો છે એને મેથ્સને આપવાનો છે, 1 મહિનો છે રીઝનિંગને આપવાનું છે, 1 મહિનો છે પોલિટી, અને 1 મહિનો છે તમારે હિસ્ટ્રીને આપવાનો છે.
જો સાયન્સ ટેકની વાત કરું, સાયન્સ અને સાયન્સ ટેકની 20 થી 25 દિવસ તમે સાયન્સ અને સાયન્સ ટેકને આપો, 20 દિવસ તમે જિયોગ્રાફીને આપો. એ જ રીતે કલ્ચર છે તો કલ્ચરને તમે 15 દિવસ આપો. જીકે છે, જીકેને તમે 5 દિવસ આપો. ઇકોનોમી અને એન્વાયરમેન્ટ છે, આ બંનેને થઈને તમે ઓલમોસ્ટ 20 દિવસ આપો. એટલે બાકીના જે 100 દિવસનું પ્લાનિંગ છે એ આ પ્રમાણે કરો. એટલે આ તમારું 230 દિવસનું પ્લાનિંગ સાહેબ થઈ ગયું મજબૂત 8 મહિના. બીજું એક છે કે આમાં માત્ર ભણવાની વાત આવી, બરાબર? તમે એવું કીધું કે આમાં શિક્ષકો ભણાવશે, સાહેબ નોટ્સ પણ એટલી જ તે જરૂરી છે, બરાબર? તો વિદ્યાર્થીઓને કદાચ ન જાણ હોય તો આપણે એ પણ જણાવી દઈશું કે આમાં શિક્ષક છે, શિક્ષક કોઈ ટોપિકને લઈને આવશે. ઉદાહરણ તરીકે કાલે જ તે મારો લેક્ચર સ્ટાર્ટ થાય છે, આપણે ડેમો લેક્ચર પછી આપણે નોટ્સ બનાવવાનું સ્ટાર્ટ કરશું, બરાબર? તો કાલનો લેક્ચર છે, તો લેક્ચર જ્યારે આપણે સ્ટાર્ટ થશે જિયોગ્રાફીના સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી હું તમને ભણાવીશ. હવે તમને સરસ રીતના ભણાવ્યું, તમારા મગજમાં ઓલમોસ્ટ ચડાવી દીધું, બરાબર? પણ બહુ સમય સુધી નથી રહેતું, એટલે હું તમને નોટ્સ લખાવડાવીશ. ઘણીવાર તમને ખ્યાલ છે કે નોટ્સ લખવી જરૂરી છે, પણ ખબર નથી કે નોટ્સ કેમ લખવી, પ્લસ ક્યાંક કંટાળો આવે છે. હવે હું જ લખાવીશ તો તમને એમ થશે કે સાલું સાહેબ લખાવે છે, સાહેબ પોતાનો સમય આપે છે તો હું લખું એમ. એટલે પોતાની એક પર્સનલ નોટ્સ તૈયાર થશે. અને સાહેબ આજે કાલે એક આપણે બહુ સુંદર એવું પોડકાસ્ટ મૂક્યું છે સાહેબ. યસ, એમાં યાત્રીબેને એક બહુ સરસ વાત કરી છે સાહેબ, એને હું અહીંયા કોટ કરીશ. આજે જ મૂક્યું. હા સાહેબ, આજે મૂક્યું. અને બહુ મસ્ત વાત કરી એમને કે સાહેબ હું વાંચું ને, પેલા 5 પેજ મેં વાંચી લીધા, જિયોગ્રાફીના 5 પેજ વાંચ્યા. પછી હું જ્યારે બીજી વાર જિયોગ્રાફી વાંચવાનું સ્ટાર્ટ કરું તો પેલા 5 પેજ છે ને પેલા વાંચું, પછી 6થા પેજથી સ્ટાર્ટ કરું ને 10મા પેજ સુધી વાંચું. ત્રીજી વાર જ્યારે હું વાંચવા માટે બેસીશ તો પહેલા પેજથી સ્ટાર્ટ કરીશ અને એ 10 પેજને હું રિવિઝન તરીકે જોઈશ અને પછી બાકીના 5 પેજ છે એને હું કવર કરીશ. પણ આ ક્યારે થઈ શકે? ત્યારે થઈ શકે જ્યારે તમારી પાસે તમારી લખેલી નોટ્સ હોય. તો અહીંયા શિક્ષકો તમને દરેક વિષયની, દરેક ટોપિકની નોટ્સ છે એ નોટ્સ કરાવશે. આ નોટ્સની સાથે સાથે અમે PYQ કરાવીશું, મતલબ કે ગઈ પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં કેવા કેવા પ્રશ્ન પૂછાણા હતા, અને એ જ નહીં, એના આધારિત મોડેલ ક્વેશ્ચન પણ આપણે કરીશું કે કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે. આવા તો પૂછાઈ ગયા, પણ હવે કેવા પૂછાઈ શકે. એટલે જે એક કોમ્બોમાં જે તમારે બધું જોતું હોય ને, એ બધું જ આ બેચમાં તમને મળી જશે. બહુ સરસ રીતના સાહેબે બાયફરગેટ કરીને તમને કલાકો દઈ દીધી. અહીંયા હું જોતો તો એમાં એક વસ્તુ મને જોવા મળી કે આટલા વહેલા આપણે જાગી ગયા હોવા છતાં જીકે ને માત્ર 5 દિવસ મળે છે. એટલે ખાલી વિચાર લ્યો કે તમે કદાચ 2 મહિના 3 મહિના પછી જાગ્યા તો એ જીકે લગભગ કાઢી જ નાખવાનું સાહેબ, લાગે તો તીર બાકી જયરામાબી. બીજા 2 સબ્જેક્ટ કાઢવાના. હા, બે વિષયો કાઢવાના છે. એટલે જો 40 કલાક આપેલી છે ઇકોનોમી એન્વાયરમેન્ટ ને, બરાબર? કલ્ચર છે તો કલ્ચરને પણ ઓછી કલાકો છે, 60 કલાક છે બહુ બધી. પણ મારે કહેવાનો મતલબ એમ છે કે જેમ જેમ આપણે આગળ જતા જશું 2 મહિના પછી ઓછા થતા જાય તો કાતરો લાગતી જાય છે. લાગે સાહેબ 100%. એટલે એક ખાલી સાહેબ હું વચ્ચે અટકાવું. વેગડ ચેતનભાઈ કરીને કોમેન્ટ આવે છે, તમે આપણો ફોનમાં ફોન કરજો હેલ્પલાઇન નંબરમાં અને એને કહેજો વિકાસ સર જોડે વાત કરવાની છે અને મારી જોડે વાત કરજો ડાયરેક્ટ, બરાબર? આમાં કોમેન્ટ નહીં કરો, ડાયરેક્ટ મારી જોડે વાત કરજો. તમારી જે સમસ્યા છે એનું સમાધાન હું કરી દઈશ. કોઈ સ્ટુડન્ટને તકલીફમાં આપણે રાખતા નથી. તમારી જે બી પર્સનલ પ્રોબ્લેમ છે ચિંતા ના કરો, વેબ સંકુલ તમારી સાથે ઊભું છે, બરાબર? ને જલા સાહેબ, આ બધું આપણે એમને એક મોડ્યુલ આપવાના છે. હા, એ બરાબર. સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ. આ ત્રીજી સરપ્રાઈઝ તમે દીધી કે મોડ્યુલ છે, એ મોડ્યુલ આપણે આપવાના છીએ. એમાં સાહેબ શરૂઆતમાં એક માઇન્ડ મેપ હશે, ઓકે સર, બરાબર? પછી વચ્ચે કોરા પેજ હશે, નોટ્સ માટે એમાં અમે તમને નોટ્સ લખાવશું. એના પછી સાહેબ એને PYQ લખવાની કોઈ જરૂર નથી, એ બધા PYQ એમાં હશે. MCQ પ્રશ્નોની પ્રેક્ટિસ હશે તો એ લખવાનું નથી, એ બી તમને આપેલું હશે. ઓકે, તૈયાર ભાણું તમને પીરસવાનું છે. બસ ખાલી ફેકલ્ટી અહીંયાથી જેટલું કરાવે ને એટલું કરવાનું સાહેબ. આટલા અવર આપ્યા છે. ઓકે, ફેકલ્ટી તમને આટલું કરાવે સાહેબ. સાયન્સ ટેકમાં 100 અવર છે તો મામા આટલા 100 કલાક અમે તમને ભણાવીએ, બસ એટલું કરો, બહુ થઈ ગયું. બીજું કંઈ કરવાની જરૂર જ નથી. શું કેવું પ્રશાંત? 100% સાહેબ. આપણે આટલા, અને આ એકદમ ડિટેલ પ્લાનિંગ છે સાહેબ. આખું કે સાહેબ પહેલા બેઝિક કરી નાખો, એ થઈ જાય પછી મેઇન વેઇટેજ વાળા સબ્જેક્ટ કરો, અને પછી જે બીજા સબ્જેક્ટ આપણા બાકી રહે છે એ બધા આપણે તૈયાર કરીએ. PSI કોન્સ્ટેબલ નો જે રસ્તો નીકળે છે ને સાહેબ, અહીંથી જાય. હા, જે મેથ્સ છે, રીઝનિંગ છે, પોલિટી છે, અહીંયાથી જે
જે બી સાહેબ બનશે ને આ બધા પાવરફુલ અહીંયાથી પસાર થયો. બીજું સાહેબ બીજું છોકરાઓને કઈ કરવાનું જ નથી, આપણે એક મોડ્યુલ તૈયાર કરીને આપી દે અને ઈ જ ફોલો કરવાનું છે આખી બેચ ની અંદર સાહેબ. મામા એટલું કરો બહુ સાવ થઈ સાવ ગયું, સ્પૂન બરાબર. ફીડિંગ છે ખરેખર કઈ સાહેબ અત્યારે આપણે જે સીસી ની બેચ ની અંદર મોડ્યુલ વાળો જે આપણો કોન્સેપ્ટ હતો સાહેબ, છોકરાઓ પ્રેક્ટિસ કરીને આનંદ કરે છે સાહેબ. આનંદ સાહેબ. 100%.